આપણી સાથે ચર્ચામાં હવે માર્કેટ્સમેટ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. માર્કેટ ટેક વ્યૂની શરૂઆત આપ સાથે પણ કરીએ. કઈ રીતે જોઈ રહ્યા છો બજારમાં જે ઉપલા સ્તરેથી આજે એક નફા વસૂલીનું દબાણ આપણે જોયું છે, ચિંતા કરવાની વિષય છે કે પછી આ જે નફા વસૂલી છે તે એક્સપેક્ટેડ હતી અને નેક્સ્ટ વીક માટે અપસાઇડ જે છે ફરી એકવાર આપણને જોવા મળી શકે? વેરી ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ આઈ થિંક બહુ બધા ચાલી ગયા છે, સ્પેસિફિકલી 4th જૂન રિઝલ્ટ પછી આઈ થિંક જે વન વે મૂવ આવી છે માર્કેટ્સમાં. ઇટ ઇઝ પ્યોરલી લિક્વિડિટી ડ્રિવન, તો દેર ઇઝ નો ટુ વેઝ અબાઉટ ઇટ. જે ઘણા બધા પોઝિટિવ છે, ઓબ્વિયસલી આઈ થિંક ધ માર્કેટ ઇઝ ફેક્ટરિંગ ધેટ ઇન. મેક્રોઝને લઈને, માઇક્રોઝને લઈને, ગ્લોબલ ઇકોનોમીની પોઝિશનિંગમાં ઇન્ડિયન ઇકોનોમીની જે એક સુપિરિયોરિટી છે આ બધા ફેક્ટર્સને લઈને, જેના કારણે આપણે પ્રીમિયમ વેલ્યુએશન્સ પણ મળી રહ્યા છે. I think all that is getting probably factored in. So, my I think unless there is some specific adverse global news at this juncture, મને કઈ downside structural risk માર્કેટમાંથી લાગતું નથી. Crude prices are down. Expectation is કે Saudi has cut crude prices for a lot of Asian consuming economies like India, which is also beneficial for our current account deficit and trade deficit ઓછું થઈ જશે. At the same time, જે expectation છે બજેટને લઈને, I am not expecting any negative surprise. બજેટથી કેપેક્સ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સ્પેન્ડ યથાવત રહેશે, ફિસ્કલ પાથ યથાવત રહેશે ઇન માય ઓપિનિયન. એન્ડ therefore I think even if freebies are given to the salaried middle class, I think that can get compensated by a large extent in terms of healthy tax collections, direct and indirect wage pass on. At the same time, I think we must not forget કે જે excess 1 lakh crore આવ્યા છે RBI થી, that can also be put to good use. તો બજેટની ચિંતા માર્કેટને આવશે, લાગશે in terms of what can or cannot happen. I am not of the opinion કે કઈ નેગેટિવ સરપ્રાઇઝ બજેટથી આવશે. therefore અર્નિંગ્સ પર આપણે ફોકસ રાખશો તો અર્નિંગ્સની એક્સપેક્ટેશન 12% ગ્રોથની છે, which is quite reasonable going forward as well. કારણ કે જે હાઈ બેઝ ક્રિએટ રહેલો post COVID in FY23, FY24 as well, I think that has got probably gestated and justified to a large extent. તો 12% ગ્રોથ અર્નિંગ્સમાં એક્સપેક્ટેડ છે. ત્યાંના કે આઈ થિંક માઇક્રો અને માઇક્રો યથાવત રહેશે, નો નેગેટિવ સરપ્રાઇઝીસ ફ્રોમ ધ બજેટ. એટલા માટે આઈ થિંક સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ રિસ્ક મને માર્કેટ માટે લાગતી નથી. લિક્વિડિટી ઇઝ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ. વેલ્યુએશન થોડા પ્રીમિયમ પર છે ઇન્ડિયન માર્કેટ માટે, અને એટલા માટે આઈ થિંક થોડું સ્પેસિફિક રહેવું પડશે સેક્ટરમાં. ડોમેસ્ટિક ફેસિંગ સેક્ટર્સ એઝ ટાઈમ એન્ડ અગેન સેડ શુડ કન્ટિન્યુ ડુઇંગ વેલ. પણ મયુરેશજી, આપ પાસેથી HDFC બેંક માટે પણ એક વ્યૂ લઈ લઈએ. જો જે રીતે બિઝનેસ અપડેટ આપણને આવતા દેખાયા છે, ડિપોઝિટમાં ઘટાડો છે, એડવાન્સીસ ઘટ્યા છે બેંકના, અને ઓવરઓલ જે રીતે એને કારણે બેંક નિફ્ટી આજે ઘટ્યું છે, કઈ રીતે HDFC બેંકને હવે વ્યૂ રાખવો જોઈએ બિઝનેસ અપડેટ બાદ? મારી હિસાબે નીજક રિએક્શન આવી ગયો છે, પણ ત્યાંના કે આઈ થિંક જે એક સિનર્જીસ છે એને હજી થોડી વાર લાગશે. તો એક સિગ્નિફિકન્ટ મૂવ HDFC બેંકની સ્ટોકમાં આવેલો ધ લાસ્ટ 3 to 4 months, એક 20-25% પ્રાઇસ જોવા મળેલો. વિથ ધ બિઝનેસ અપડેટ ઇટ્સ ઓબ્વિયસ કે આઈ થિંક જે એક્સપેક્ટેશન આપણે બાકીને રાખાય ઇન ટર્મ્સ ઓફ ડાયનેમિક બેલેન્સ શીટ ગ્રોથ, દેટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ. કારણ કે જે HDFC નો બુક છે એને કેવી રીતે આઈ થિંક મચ્યોર કરવાનું ટુ ક્રોસ સેલ ફોર એઝ અ ક્રોસ સેલિંગ ઓપોર્ચ્યુનિટી બાય ધ બેંક ઇટસેલ્ફ, એ જોવાનું રહેશે. Obviously, I think with the kind of interest rate hikes that we've seen and interest rate cut જ્યારે આવશે ત્યારે એક incremental benefit થઈ શકશે on both the books, HDFC and HDFC Bank, the existing book fund. And એટલા માટે I think consolidated NIMs and spread should also start showing some decent recovery as well. તો મારી હિસાબે I think second halfમાં એક genuine recovery start થશે. ત્યાર સુધી જે એક નીજર રિએક્શન આવી છે સ્ટોકમાં, એક સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં જ રહેશે. સ્ટોક might create a good base structure in the next few weeks and months. But a genuine recovery second half the HDFC Bank and the numbers આવા લાગશે, and then a significant one should start coming back from FY20. મયુરેશજી, ઓવરઓલ તમારો વ્યૂ સિમેન્ટ સેક્ટર માટે લઈ લઈએ. આજે જો ACC છે, અંબુજા સિમેન્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર છે જેમાં એક વેચવાલી આવતી દેખાય છે. ગઈકાલે આપણે સમાચાર જોયા હતા કે કંપનીઓએ ખાસ કરીને સિમેન્ટના ભાવ જે છે તે ઘટાડ્યા છે, અને માંગ નથી એને કારણે આ જે પ્રાઇસ છે તેમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે. હવે કઈ રીતે સિમેન્ટ કંપનીઓ પર વ્યૂ રાખી રહ્યા છો? Now cement companies will now enter a typically weak quarter, જે મોન્સૂનનો ક્વાર્ટર હોય એ, અને એટલા માટે અહીંયા જે એક પ્રાઇસિંગનો એક દબાવ હોય, because there is no offtake, manufacturing gets
reduce significantly. આ બધા ફેક્ટર્સ પ્લે આઉટ થશે. પણ જનરલી એક લોંગર ટર્મ તમે વ્યૂ રાખશો તો જે ડિમાન્ડ સપ્લાય ડાયનેમિક્સ છે, ડિમાન્ડ શુડ આઉટસ્ટ્રીટ સપ્લાય. જેવી રીતે કન્સોલિડેશન ચાલી રહી છે ઇન્ડસ્ટ્રી માટે, ઘણા બધા મોટા પ્લેયર્સ આ આઈન, સ્મોલર પ્લેયર્સ એટ રીઝનેબલ કોસ્ટ. એવી રીતે નથી કે પ્રીમિયમ દઈને લઈ રહ્યા છે. That probably will lead to better pricing environment for the industry as well. And even if input costs go higher, हमारे सब जो backward integration કરી રહી છે ઘણી બધી companies, both in terms of coking coal mines as well as the power generation capacity which are in-house, both through waste heat recovery as well as captive power generation. આ બધા factors EBITDA per ton ને support કરશે. Last but not the least, I think જેટલી પણ additions થશે cement sector માટે in general, I think with government capex on rural affordable housing, roads, infrastructure, ports, bridges, I think cement uptake is going to be significantly higher. Consolidation mate, I think एक geographical reach पर बढ़ी जाए. And all these factors will help the companies to report better numbers, top line to bottom line, creating a strong operating leverage. So Ajay, definitely I think cement stocks had given a very good price move past few weeks. So profit booking sectoral rotation પણ ચાલી રહી છે, because I think a lot of pharma stocks probably are in favor at this juncture. But generally as a sector, મારા હિસાબે I think with all these tailwinds, સરસ, it should be better off for the sector as a whole. We continue holding stocks like UltraTech, ACC, JK Cement, અમારા portfolio portfolio. ટાઇટન માટે એક વ્યૂ મયુરેશજી આપનો પણ લઈ લઈએ. અહીંયા પણ જો સતત આપણને નરમાળ સાથેનો કારોબાર થતો દેખાયો છે. આજના દિવસની વાત કરીએ તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીનો એક રિપોર્ટ પણ આવ્યો છે. તેમણે જે ડાઉનગ્રેડ, જે રિડ્યુસ કોલ છે તે આપ્યો છે ટાઇટન માટે, અને ખાસ કરીને તેમનું માનવું છે કે આદિત્ય બિરલા ગ્રુપનું જે હવે નોવેલ જ્વેલ જે લોન્ચ થઈ છે તેને કારણે કોમ્પિટિશન જે છે તે આપણને વધતી જોવા મળી શકે છે. બીજી બાજુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે લેબગ્રોન ડાયમંડ છે તેના પર જે ઇમ્પેક્ટ આવતી દેખાય છે, તેની ઓવરઓલ અસર આપણને તનિષ્ક જેવા જે પ્રોડક્ટ છે તેમાં પણ જોવા મળી શકે છે. ટાઇટન કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફંડામેન્ટલ કંપનીના? I think the peers have done relatively better. मैं જોશો કે જે peers છે ને, they have done relatively, કલ્યાણ હોય, સેન્કો હોય, it has somehow lagged in terms of performance. જે રીતે peers ને performance આપ્યો છે, કલ્યાણનો પણ એક અપડેટ આવ્યો છે few hours back. And that update is also quite decent, considering Q1 update. So, I think the gold and jewelry business, obviously, I think the jewelry business within this segment, Titan expects to increase that portion substantially. Ama margins vadare hoy. At the same time, the studded portion, which includes diamonds and other studded jewelry, એના પણ માર્જિન્સ વધારે હોય, અને એટલા માટે I think they are trying to focus on these two aspects to improve margins of the jewelry business. જ્યાર સુધી watches નું business છે, I think that should have done well in my opinion. અને જે engineering છે, which is your eyewear and other business, that is on a stable footing, which nobody really expects to run quite exponentially. So મારી હિસાબે I think let's wait for numbers, કેવી રીતે numbers આવશે, numbers પછી એક કોલ લેશું, અને business updates. Both these factors are extremely important. પણ મારી હિસાબે I think એક range bound action માં ફસી રહેશે Titan, unless you see a significant turnaround as far as numbers are concerned. બીજો એક વ્યૂ મયુરેશજી રેમન્ડ પર લઈ લઈએ. અહીંયા જે રીતે રિયલ એસ્ટેટ બિઝનેસ ડીમર્જર માટે બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. આજે શરૂઆતથી જ એક સારી અપસાઇડ જે છે તે આપણને કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે, અને શેરધારકોને રેમન્ડના એક શેર પર રેમન્ડ રિયલ્ટીનો એક શેર આપણને મળતો જોવા મળશે. આજે ન્યૂઝ આવ્યા છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો, અને હવે કઈ રીતે વ્યૂ રાખવો રેમન્ડ માટે? I think in the price હતું, કારણ કે at some point of time a demerger news આવવાની હતી, and that is probably now got into the price. Obviously real estate જે બિઝનેસ કારોબાર છે રેમન્ડનું, that is doing well. જે લોન્ચીસ કર્યા છે, જે એક્સપેક્ટેડ લોન્ચીસ છે, પિથાનામાં I think upcoming launch પણ આવશે, along with the existing delivery that they are expected to give, is on a decent footing. At the same time, જે demerger કર્યો છે FMCG કારોબાર, divestment, a few quarters back, cash rich થઈ છે balance sheet. So existing, I think the branded business is expected to continue doing well. ये ऑटो एन्सिलरी एक छोटो कम्पोनન્ટ છે રેમન્ડમાં. આઈ થિંક દે આર માર્કેટ લીડર્સ ઇન બોથ ધ સેક્ટર્સ ઓપરેટ ફોર. અને એટલા માટે આઈ થિંક જે એક મૂવ આવી છે, આઈ થિંક દેટ ઇઝ જસ્ટિફાઇંગ અ લાર્જ પાર્ટ ઓફ ધ પોઝિટિવ ધેટ ધ સ્ટોક વિલ નાઉ ફેક્ટર ઇન. હવે જોવાનું રહેશે કોર બિઝનેસમાં અર્નિંગ ગ્રોથ કેવી રીતે આવશે. તો મારી હિસાબે આઈ થિંક હવે આજની પ્રાઇસ એક્શન હેઝ જસ્ટેટેડ અ લાર્જ પાર્ટ ઓફ ધ મૂવ. અહીંયાથી હવે આઈ થિંક કોર બિઝનેસની અર્નિંગ ગ્રોથ વિલ ડિટરમાઇન ધ સ્ટોક પ્રાઇસ.
બીજો એક વ્યૂ ઓવરઓલ ડિફેન્સ સેક્ટર માટે લઈ લઈએ મયુરેશજી. જે રીતે આજે જે ગ્રોથ જે આપણને જોવા મળતો દેખાયો છે, ખાસ કરીને ડિફેન્સ પ્રોડક્શનમાં ની વાત કરીએ તો ઇન્ડિયામાં જે રીતે આપણને ગ્રોથ જોવા મળતો દેખાયો છે, અને સરકારે પણ કહ્યું છે કે ભારતમાં હવે જે વેપન્સ છે તેના મેન્યુફેક્ચરિંગને તેઓ બૂસ્ટ આપશે અને એક્સપોર્ટ જે છે તેને ખાસ કરીને બૂસ્ટ આપવામાં આવશે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ડિફેન્સ પ્રોડક્શન FY24ની આપણે વાત કરી લઈએ તો લગભગ 17% આપણને યર ઓન યર બેઝિસ પર વધતું દેખાયું છે. BEL, HAL આ બધા કાઉન્ટર આજે એક સારી અપસાઇડ બતાવી રહ્યા છે. કઈ રીતે ડિફેન્સ માટે જે રીતે એક વ્યૂ આવી રહ્યો છે સરકાર તરફથી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડિફેન્સ સ્પેન્ડ વિલ કન્ટિન્યુ એટ અ ગુડ પેસ, અને મારી હિસાબે આઈ થિંક જે આત્મનિર્ભરની એક જે આપણે યોજના રાખી છે, આઈ થિંક અ લોટ ઓફ ડિફેન્સ કંપનીઝ આર ગોઈંગ ટુ ગેટ અ હ્યુજ અમાઉન્ટ ઓફ ઓર્ડર્સ. We've already seen that HAL has received huge orders, Marsdown એ મળ્યા છે, અને એટલા માટે આઈ થિંક the orders will keep on continuing. જે ઓર્ડર બુકની વિઝિબિલિટી છે is actually present for the next 5 to 6 years. તો એમાં કઈ આઈ થિંક નેગેટિવ નથી. માર્જિન્સ એ ઓર્ડર પર આવે છે રિઝનેબલ ઇનફ, જેવી રીતે કંપની એક્ઝિક્યુટ કરી રહી છે વેરી વેરી ગુડ એઝ વેલ. અને આટલા માટે મારા હિસાબે આઈ થિંક જે આપણે એક્સપેક્ટેશન બાંધીને રાખાય ઇન ટર્મ્સ ઓફ હાઉ ધી એન્ટાયર પર્સ્પેક્ટિવ કેન ગેટ પ્લેડ આઉટ ફોર ડિફેન્સ કંપનીઝ. આઈ થિંક ટેલિમેન્ટ્સ ઘણા બધા છે જેના પાસે છે, ડેફિનેટલી હોલ્ડ કરીને રાખો. ઓબ્વિયસલી ફ્રોમ અ માર્કેટ સ્પેર ઇન્ડિયા પર્સપેક્ટિવ સ્ટોક્સની પ્રાઇસ એક્શન ઘણી બધી છે, લેટ સ્ટેજ બેસિસ પર આવી ગયા છે. Stocks are still reasonably priced. They are not over expensive even after a huge move. But we'll still like to wait and see pullbacks on these ones. કારણ કે liquidity ઘણા બધા સ્ટોક્સમાં ઇશ્યુ છે આજની તારીખમાં પણ. અને બીજું આઈ થિંક એક્ઝિક્યુશન રિસ્ક ઇઝ ધ ઓનલી રિસ્ક ધેટ ધીસ સ્ટોક્સ છે. એટલા માટે જે ઇન્વેસ્ટર્સ પાસે છે તમે હોલ્ડ કરીને રાખી શકશો. મયુરેશજી, આપ સાથે પણ એક ફાર્મા સેક્ટર પર વ્યૂ લઈ લઈએ. આજે એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે, અને છઠ્ઠો દિવસ છે જ્યારે એક નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જે છે તે આપણને અપસાઇડ બતાવી રહ્યું છે. ગ્લેનમાર્ક છે, ડીવીઝ લેબ છે, સિપ્લા છે, સારી એવી ખરીદારી આ બધા કાઉન્ટર બતાવી રહ્યા છે. તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ફાર્મા માટે? પોઝિટિવ રહેશે, પણ હવે થોડું સિલેક્ટિવ રહેવું પડશે, કારણ કે જે કંટ્રોલ ઓનરશિપ હતી ફાર્માની 4 ક્વાર્ટર પહેલા, 4 થી 6 ક્વાર્ટર પહેલા, આઈ થિંક નાઉ ઇટ ઇઝ ક્વાઇટ રિઝનેબલી ઓન્ડ એઝ વી સ્પીક. હેવિંગ સેડ ધેટ, આઈ થિંક જે બ્રાન્ડેડ જેનેરિક્સમાં છે જેના પાસે પ્રાઇસિંગ એન્વાયરમેન્ટ યથાવત રહી શકશે બીકોઝ ઓફ બ્રાન્ડેડ જેનેરિક્સ, બીકોઝ ઓફ ધ સ્પેશિયાલિટી લોન્ચીસ, આ સેગમેન્ટ પર ફોકસ કરવું પડશે. કારણ કે ઇફ યુ આર પ્રોબેબલી ઇન ધ જસ્ટ ધ જેનેરિક સેગમેન્ટ યુ માઇટ ફેસ પ્રાઇસિંગ ઇશ્યુઝ. બીજું આઈ થિંક FDA ના રેઝોલ્યુશન્સ કેવી રીતે આવશે ઘણા બધા પ્લાન્ટ્સમાં, સ્પેસિફિકલી લાર્જર પ્લેયરના નેમ્સમાં, I think it's going to be extremely critical and crucial as well in terms of more launches coming and a stability in earnings going forward. R&D expenditure માં એક સ્ટેબિલિટી જોવા મળી છે, અને ક્યાં ને ક્યાં I think જે R&D expenses છે as a percentage of top line have now remained largely stable. Having said that, મારી હિસાબે I think we continue holding Sun Pharma, Cipla, Dr. Reddy, large cap name still. જે અમે ગમે છે માર્કેટ્સ વિથ ઇન્ડિયા એગ્રીકલ્ચર સ્ટોક્સ લાઈક નાટકો ફાર્મા, અમારે લાગે છે કે I think જે બ્રાન્ડેડ જેનેરિક સ્પેસ નાટકો ફાર્મા છે, જે સુપિરિયર એબિટા માર્જિન છે, જે પાઇપલાઇન ઓફ ડ્રગ્સ છે, જે બધા ફેક્ટર્સ હું કહેતો હતો, કેન વર્ક ઇન ફેવર ઓફ નાટકો ફાર્મા. બીજો એક કાઉન્ટર જે ફોકસમાં રહ્યું છે સમાચારના બેઝ પર, તે છે JSW એનર્જીનું કાઉન્ટર. 1% આસપાસની ખરીદારી મયુરેશજી આ કાઉન્ટરે બતાવી છે, અને જે રીતે AGM થઈ હતી અને તેમાં મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે FY25 સુધી 10 ગીગાવોટ ક્ષમતા જે છે તે કંપની જે છે હાંસલ કરી શકે છે, અને લગભગ 15,000 કરોડના રોકાણની યોજના જે છે FY25 સુધી કંપની કરી રહ્યું છે. કઈ રીતે JSW એનર્જીની તેજી જે છે તેને જોવું જોઈએ, અને કેવો લાગી રહ્યો છે સ્ટોક હવે? જે શિફ્ટ કરી રહી છે કંપની ટુવર્ડ્સ રિન્યુએબલ્સ, આઈ થિંક they had these long drawn plans already mapped out, and there is no negative surprise here or no positive surprise as well. અને આટલા માટે આઈ થિંક જેવી રીતે 10 ગીગાવોટની આઈ થિંક એક એસ્પિરેશનલ કેપેસિટી ઉપર પહોંચી જશે. આઈ થિંક જે ટાઈ અપ છે ફોર ધીસ ઇન્ક્રીમેન્ટલ કેપેસિટી that are coming up are all back ended, અને that shall be done quite effectively. That probably happens I think in numbers છે એમાં એક ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ જોવા મળશે. તમારી હિસાબે આઈ થિંક જેના પાસે છે સ્ટોક હોલ્ડ કરવું જોઈએ. ઇટ્સ અ ક્લિયર સ્ટોરી કે ઘણા બધા પાવર જનરેટર્સ રિન્યુએબલ સ્પેસમાં નીકળી ગયા છે, and there will be a lot of benefits going into the renewable space as well. તો જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરવું. એક વ્યૂ બજાજ ઓટો પર મયુરેશજી આપનો લઈ લઈએ. આજે એક નવી લોન્ચ બાઇક જે છે તે લોન્ચ કરવામાં આવી છે, અને વર્લ્ડની પહેલી CNG બાઇક જે છે તે અહીંયાથી પુણે પ્લાન્ટમાં ફ્રીડમ 125 CNG બાઇક કંપનીએ લોન્ચ કરી છે. અપસાઇડ આપણને 1% વધારેની બનતી દેખાઈ રહી છે, પણ કઈ રીતે બજાજ ઓટો પર વ્યૂ રાખવો જોઈએ?
So I think stock has moved up quite significantly. Obviously, it's a great piece of news. CNG bike, two-wheeler space માં. પણ valuations હવે બહુ મોંઘા થઈ ગયા છે. It's also in a late stage base. It's a stage base 4. અને એનામાં થોડું ડિસ્કમ્ફર્ટ આવી ગયું છે. Obviously, numbers કેવી રીતે આવશે in terms of volume growth, domestically and export growth as well. Two-wheelers માં પણ, three-wheelers માં પણ એ જોવાનું રહેશે. Obviously, the stock in terms of financial performance has been doing reasonably better. જે EBITDA માર્જિનનો પરફોર્મન્સ હતું લાસ્ટ ટાઈમ વોઝ રિઝનેબલ. જે એક્સપેક્ટેશન છે કે માર્જિન શુડ હોલ્ડ અપ ફોર ધ બેટર પાર્ટ ઓફ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર એઝ વેલ. પણ જેટલું એલિવેટેડ અર્નિંગ્સ થઈ ગયું છે, વિલ બજાજ ઓટો ઓર અધર કંપનીઝ બી એબલ ટુ મીટ ઓર બીટ that benchmark by 20-25% in the next year on such a high base? એ હવે જોવાનું રહેશે. તમારી સામે આઈ થિંક જેટલા પાસે છે હોલ્ડ કરો, પણ ડેફિનેટલી એક વેલ્યુએશન અને એક લેટ સ્ટેજ બેસનું ડિસ્કમ્ફર્ટ ડેફિનેટલી છે as we look at it in market speculatively. બીજો એક વ્યૂ ઓએમસીસ પર લઈએ મયુરેશજી, આપનો જે રીતે બ્રેન્ટની કિંમતો આપણે જોઈએ છે ફરી એકવાર $87 આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે અને સતત એક વધારો જ્યારે આપણે ક્રૂડની કિંમતોમાં જોઈ રહ્યા છે. ઓએમસીસ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે આજે ઓએનજીસી જુઓ એક 4% અપસાઇડ અને બીપીસીએલમાં પણ સારી એવી ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે. વ્યૂ કઈ રીતે રાખવો હવે અહીંયા? It all depends on how crude moves. And if crude stays in a range, my I think OMC should do okay. ONGC obviously is reacting in terms of how the price might be acting on Q1 numbers as well. Like elevated price જોવા મળેલી અને એક direct beneficiary upstream companies like ONGC, Oil India રહી શકાય. At the same time, I think જેટલી પણ એક capex spend છે in terms of new exploratory wells that are having been dug up, I think એક calibrated manner માં છે અને એટલા માટે I think these stocks will probably move as crude pricing moves and is sensitivity to crude as well. So મારી હિસાબે I think એક ટ્રેડિંગ મૂવ છે OMCs પર, ડાઉનસ્ટ્રીમ કંપનીઝ ઉપર. ઓબ્વિયસલી ડિવિડન્ડ yield સરસ છે બેઉ કંપનીઝમાં, પણ એક લોંગ ટર્મ હોલ્ડિંગ માટે I think there is too many ifs and buts. Government regulation, crude pricing, demand supply. So મારી હિસાબે I think you should always view these counters as good trading or momentum picks. આઈડીબીઆઈ બેંક માટે પણ લઈ લઈએ મયુરેશજી, અહીંયા પણ બિઝનેસ અપડેટનું રિએક્શન સ્ટોકે બતાવ્યું છે. કુલ બિઝનેસની વાત કરી લઈએ ત્યાં એક 15% વધારો આપણને આવતો દેખાયો છે. ડિપોઝિટ વધ્યા છે, કાસા ડિપોઝિટમાં આપણને થોડો ઘણો વધારો જોવા મળતો દેખાયો છે. આઈડીબીઆઈ બેંક કઈ રીતે વ્યૂ રાખવો? Update is okay, but મારી હિસાબે I think the entire focus on this will be divestment. So કેવી રીતે I think the entire divestment process will happen. આપણે બહુ વર્ષોથી સાંભળીએ છીએ તો is this budget or the budget period after that a definite move going to happen on this one? That will be the biggest trigger for the stock. એ સાથે જ મયુરેશજી અને કિરણજી, સમય થયો છે આ બંનેની રજા લેવાનો. સૌથી પહેલા મયુરેશજી, જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર. સ્ટોક્સની ચર્ચા કરી, મારા પોતાની કઈ હોલ્ડિંગ નથી, બટ આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા છે. ક્લાયન્ટ્સ may or may not have positions in the stocks we have discussed. Please consult your financial advisor on all the stocks that I have discussed on your show. Thank you for inviting. Have a great weekend.